હવે મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૌતમ અદાણી ગ્રુપને એવી ચેતવણી આપી છે કે જે ચર્ચાનો વિષય બની છે. નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈની અંદર એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી આવેલી છે ધારાવી. એ ધારાવીના રીડેવલપમેન્ટનો જે પ્લાન છે, એ પ્રોજેક્ટ છે, એ ઘણા સમયથી કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૌતમ અદાણી ગ્રુપને એવી ચેતવણી આપી છે કે જે ચર્ચાનો વિષય બની છે. તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અદાણી ગ્રુપને શું ચેતવણી આપી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરચેટ.com. દર્શક મિત્રો, મહારાષ્ટ્રની અંદર જે આ ધારાવી ઝૂંપડપટ્ટી આવી છે એ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે અને 640 એકરની અંદર આ ઝૂંપડપટ્ટી ફેલાયેલી છે. હવે એનું જે રીડેવલપમેન્ટનું જે કામ છે એ અદાણી ગ્રુપ એટલે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને સોંપવામાં આવેલું છે અને 2000 કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ ઓલરેડી ગૌતમ અદાણીએ કરેલું છે. હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ચેનલના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો ત્યારે એમણે એવી વાત કરી કે જો અદાણી ગ્રુપ સરકારની સૂચનાઓનું પાલન નહીં કરશે તો ધારાવી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે એ એમની પાસેથી પાછો લઈ લેવામાં આવશે, એવી મહારાષ્ટ્રના સરકારના નાયબ મુખ્યમંત્રીએ પોતે વાત કરી. સામાન્ય રીતે અત્યાર સુધી એવી ઇમેજ છે અને એવા આક્ષેપો પણ થતા રહે છે કે ગૌતમ અદાણી અને ભાજપ સરકાર એક જ છે અને કોંગ્રેસ તો ઘણી વખત અદાણીની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબંધો વિશે બી આરોપ લગાવતી રહી છે. પરંતુ જ્યારે હવે મહારાષ્ટ્રની સરકારના નાયબ મુખ્યમંત્રી પોતે જ જ્યારે એવું કીધું કે જો અદાણી એમની સૂચનાનું પાલન નહીં કરશે, સરકારની સૂચનાનું પાલન, તો એમનો પ્રોજેક્ટ એમની પાસેથી પાછો લઈ લેવામાં આવશે. હવે દેવેન્દ્ર ફડણવીસે આ જે ચેનલના કાર્યક્રમ હતા એમાં વિપક્ષોના જે આરોપો હતા એમનું ખંડન કર્યું અને ફડણવીસે સાથે સાથે એક વાતની સ્પષ્ટતા બી કરી દીધી કે ગૌતમ અદાણીને ટેન્ડર એટલા માટે આપવામાં આવ્યું કે એમણે સૌથી વધારે બોલી લગાવી હતી. જેટલા બી બીડ ભરેલી હતી એમાં સૌથી વધારે બોલી હતી એ ગૌતમ અદાણી ગ્રુપની હતી, એટલે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો. સાથે સાથે ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર પણ નિશાન સાધ્યું કે એમણે એમ કીધું કે ઉદ્ધવ ઠાકરેની જે સરકાર છે એ જે શરતો મૂકેલી હતી એ શરતો મુજબ જો અમે કામ કરતે તો 200% સુધી વધારે પ્રાઇસ આ કોઈપણ જે ડેવલપર હતે એ લઈ જતે. પરંતુ અમે એવું કર્યું છે કે એક પ્રાઇસ કેપ અમે લગાવી દીધો છે કે જે પ્રાઇસ નક્કી થયો છે એ પ્રાઇસમાં કામ કરવાનું અને એનાથી જે પ્રાઇસ કેપ નક્કી થઈ છે એનાથી 90%થી ઉપર કોઈ પણ ડેવલપર જે કંપની છે એ નહીં જઈ શકે એવું એક પ્રાઇસ કેપ અમે લગાવેલું છે. સાથે સાથે ફડણવીસે એમ કીધું કે વિપક્ષોએ આખા પ્રોજેક્ટનો પૂરો અભ્યાસ કર્યો જ નથી અથવા તો એ લોકો રાજકારણ કરવા માંગે છે એટલે ખોટા આરોપો મૂકવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાં જ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ અને લોકસભાના સભ્ય વર્ષા ગાયકવાડે એવો આરોપ લગાવેલો હતો કે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 80% હિસ્સેદારી ગૌતમ અદાણીની છે અને મહારાષ્ટ્ર સરકારની હિસ્સેદારી છે એ માત્ર 20% જેટલી છે. તો ફડણવીસે એવી વાત કરી કે ઉદ્ધવ ઠાકરે સરકારે ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ્સ એટલે TDRનો અમલ કરવામાં એ ઠાકરે સરકાર નિષ્ફળ રહી હતી અને અમારી સરકારે TDR મૂલ્ય નિર્ધારણની સીમા નક્કી કરી દીધી છે. હવે જ્યારે આ વાત થઈ છે તો તમને થોડીક એ વાત પણ કરી દઉં કે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એની અંદર જુદા જુદા લોકોને જુદી જુદી વાત આપવાની નક્કી કરેલી છે. એમાં 1/1/2000 પહેલાં જે લોકો ધારાવીની અંદર રહેતા હોય એમને
300 સ્ક્વેર ફૂટથી જે ઓછું જેમનું ઘર હોય એમને 350 સ્ક્વેર ફૂટનું ઘર મફતમાં આપવામાં આવશે અને 50 સ્ક્વેર ફૂટની જગ્યા છે એ ઓપન સ્પેસ તરીકે એમને આપવામાં આવશે, જે 300 સ્ક્વેર ફૂટથી ઓછું મકાન હોય એવા લોકોને. 350થી વધારે સ્ક્વેર ફૂટ જેમના ઘર હોય એમને 450 સ્ક્વેર ફૂટની જગ્યા આપવામાં આવશે અને જો એમાં એમને 100 સ્ક્વેર ફૂટની જગ્યા વધારે જોઈતી હોય તો એવા લોકોએ જે કન્સ્ટ્રક્શનનો ખર્ચો હશે, જે બાંધકામનો ખર્ચો હશે એ અલગથી ચૂકવવો પડશે. બાકી 450 સ્ક્વેર ફૂટનું ઘર છે એ એમને મફત મળશે. એ જ રીતને 2000થી 2011 સુધી, 2011 પછી બધા માટે જુદા જુદા નિયમો રાખવામાં આવેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.